બગદાણામાં આત્મવિલોપનનો પ્રયાસ, ન્યાય માટે કોળી સમાજ મેદાને, બેની અટકાયત. મહુવા તાલુકાના બગદાણા વિસ્તારમાં નવનીત બાલદિયા પર થયેલા હુમલાની ઘટના સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી રહી છે. ઘટનાને આજે 15 દિવસ વીતી ચૂક્યા હોવા છતાં પણ પીડિતને યોગ્ય ન્યાય ન મળતા સમગ્ર કોળી સમાજ એકત્ર થઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યો છે. સરકાર દ્વારા આ ગંભીર મામલાની તપાસ માટે ખાસ એસઆઈટીને જવાબદારી સોંપવામાં આવી છે. તેમ છતાં સમાજના કેટલાક લોકો દ્વારા આત્મવિલોપનની ચેતવણી આપવામાં આવતા પરિસ્થિતિ તંગ બની હતી. તારીખ 15 જાન્યુઆરી 2026ના રોજ અંદાજે 13થી 15 લોકો સુપ્રસિદ્ધ બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરવા પહોંચે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન નારા લગાવતા બે વ્યક્તિઓ અચાનક બગદાણા આશ્રમ સામે પહોંચી જતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંનેની અટકાયત કરી લીધી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એક વખત ન્યાય અને સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. કોળી સમાજ દ્વારા દોષિતોને કડક સજા અને પીડિતને વહેલી તકે ન્યાય આપવાની માંગ ઉઠાવવામાં આવી છે. આજે 17 દિવસથી જે બગદાણાની ઘટના છે, નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર થયો છે, તો એને ન્યાય અપાવવા માટે અમારો કોળી સમાજે નક્કી કર્યું છે જ્યાં સુધી ન્યાય નહીં લે ત્યાં સુધી જંપવાનો નથી. અને અમારા જે યોદ્ધાઓ છે જે આત્મવિલોપન કરવાના હતા એ લોકોને રાત્રે અડધી રાત્રે એને અટક કરી લીધા છે. તો અમારે પોલીસને એક જ કહેવું છે, જો એ લોકોને તમે અટક કરી શકતા હો, આમાં મુખ્ય આરોપી જયરાજ છે તો એનું ધરપકડ કેમ નથી કરી? પોલીસ કોના ઇશારા પર કામ કરી રહી છે? તો ગુજરાત સરકારને એક જ વસ્તુ કહું છું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આખા ગુજરાતમાં અને ગામડે ગામડે અમે આ રીતે ન્યાય માટે અમે લડતા રહીશું અને લડીને જંપીશું. હર્ષ સંઘવી સાહેબને એક જ વસ્તુ કહેવા માગું છું કે હાલ 17 દિવસથી તમે કોઈ પણ આ પોલીસને આદેશ કરવામાં આવ્યો નથી કે જે સમાજ દ્વારા મુદ્દાઓ જે લડાઈ નવનીતભાઈની ન્યાયની લડાઈ લડવામાં આવી છે ત્યારે તો આવનાર સમયમાં કોળી સમાજ પણ અત્યારે તૈયાર છે. આવનાર સમયમાં દરેક જિલ્લાઓ હોય, તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવનાર સમયમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં રાખીને અમે એટલી જ વિનંતી કરી રહ્યા છીએ કે તાત્કાલિક ન્યાય નહીં આપવામાં આવે તો અમે જિલ્લે અને ગામડે જઈ અને નવનીતભાઈની ન્યાય યાત્રા કાઢવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલ છે. આજરોજ બગદાણા ખાતે કોળી સમાજના યોદ્ધાઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી ત્યારે 15 જેટલા યોદ્ધાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. તેમાંથી 13 લોકોની અડધી રાતે અટકાયત પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી અને બગદાણામાં ધાડે પોલીસને ઉતારી દેવામાં આવ્યા. ત્યારે તંત્રને મારે એટલું કહેવું છે કે તમે પોલીસ તંત્ર જો આટલી ધાડા કોળી સમાજના યોદ્ધાઓની ધરપકડ કરવા માટે ઉતારો છો તો સાચા આરોપીની ધરપકડ કરવા માટે શા માટે તમે ઉતારતા નથી? અને એમ છતાં જો અમારા બે કોળી સમાજના યોદ્ધાઓ આત્મવિલોપન કરવા માટે અહીં ગેટ સુધી પહોંચી જાય છે અને પોતાને કેરોસીન કે ડીઝલ જે કાંઈ પણ છાંટતા હોય છે એને છાંટે છે. જો એનો જીવ ગયો હોત તો માત્ર ને માત્ર પોલીસ તંત્રની આ ઢીલી નીતિના કારણે ગયો હોય. આજ દિન સુધી કેમ તમે સાચા આરોપીની ધરપકડ કરતા નથી તે સમજાતું નથી. અને નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ જિલ્લાઓમાં આવા આશ્ચર્યજનક કાર્યક્રમ ચાલુ રહે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે છે.